જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે હાલમાં પ્રોપર્ટી શો અને હોમ ડેકોર એક્ઝિબિશન ચાલી રહ્યું છે, જેમાં જામનગરની પેઇન્ટ્સ ઉત્પાદક કંપની પેસીફ્લોરા દ્વારા પણ એક વિશાળ સ્ટોલ રાખવામાં આવ્યો છે। આ તકે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલીએ પેસીફ્લોરા વોટર પેઇન્ટ્સના એમડી પાર્થિકભાઈ મધુભાઈ પટેલની મુલાકાત લીધી હતી। આ મુલાકાતમાં ઘણી બધી બાબતો જાણવા મળી હતી, જેમ કે પેસીફ્લોરા નામની આ કંપની ગાયના છાણના અર્કમાંથી વિશિષ્ટ પ્રકારના અને વિવિધ રેન્જના વોટર બેઝ પેઇન્ટ્સ બનાવે છે। આ કંપનીના માલિક મધુભાઈ પટેલ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન વ્યવસાયમાં જાણીતું નામ છે અને તેઓના પુત્ર પાર્થિક પટેલ પેસીફ્લોરા નામની આ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર તરીકે પોતાના પરિવારનો આ પેઇન્ટ્સ ઉદ્યોગ સંભાળી રહ્યા છે। આ કંપની વોટર બેઝ પેઇન્ટ્સ બનાવે છે અને અન્ય બ્રાન્ડેડ કંપનીઓના પેઇન્ટ્સની સરખામણીએ 25% જેટલા નોંધપાત્ર નીચા ભાવે A1 ક્વોલિટીના તમામ પ્રકારના પેઇન્ટ્સ આ કંપની દ્વારા બનાવવામાં આવે છે। પેસીફ્લોરા નામની આ કંપની પ્રીમિયર પેઇન્ટ્સ, ડિસ્ટેમ્પર પેઇન્ટ્સ, ઇમલ્શન પેઇન્ટ્સ તથા વોલ પુટીનું નિર્માણ કરે છે અને શહેરના રણજીત સાગર રોડ પર મારુ કંસારા હોલની સામે આ કંપનીનું આઉટલેટ પણ આવેલું છે। જામનગરના બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે સંકળાયેલા બિલ્ડરો અને ડેવલપર આ પેસીફ્લોરા કંપનીના તમામ પ્રકારના પેઇન્ટ્સનો પોતાના પ્રોજેક્ટમાં ઉપયોગ કરી રહ્યા છે અને ક્વોલિટીની દ્રષ્ટિએ પેસીફ્લોરા કંપનીના પેઇન્ટ્સ તમામ પ્રકારના પરીક્ષણોમાં ખરા ઉતર્યા હોવાનું કંપનીના એમડી પાર્થિક પટેલે જણાવ્યું છે। વધુમાં પાર્થિક પટેલે ઉમેર્યું હતું કે અમારી કંપનીનો પેઇન્ટ્સ માર્કેટમાં આવ્યાને માત્ર 3 જ મહિના જેવો જ સમય થયો છે, છતાં અમોને ધાર્યા કરતાં પણ વધુ ગ્રાહકો પાસેથી રિસ્પોન્સ મળવાનું શરૂ થઈ ગયું છે। આ પેઇન્ટ્સનું પ્રોડક્શન જામનગરમાં જ ફેઝ 3માં કરવામાં આવે છે। આવતા દિવસોમાં અમારી પેસીફ્લોરા પેઇન્ટ્સને નેશનલ લેવલે લઈ જવાની છે। હાલના સમયમાં સૌરાષ્ટ્ર ગુજરાતના જિલ્લાઓમાં ઓથોરાઇઝ્ડ ડીલરોની નિમણૂક કરવાની શરૂઆત કરી છે। અમારા પેસીફ્લોરા પેઇન્ટ્સનું ભવિષ્ય ખૂબ જ ઉજળું છે, કારણ કે આ પેઇન્ટ્સ દુર્ગંધ રહિત બનાવવામાં આવી રહ્યો છે। અમારા પેઇન્ટ્સની સિવિલ એન્જિનિયર તેમજ આર્કિટેક્ટે ખૂબ જ પ્રશંસા કરી છે। અમારા પેઇન્ટ્સનો ઉપયોગ ઘરની અંદરની દિવાલમાં તેમજ બહારની એલિવેશનની દિવાલોમાં કરવામાં આવે છે। કલર કામ કરતા કારીગરોએ પણ અમારા પેઇન્ટ્સના કવરેજની પ્રશંસા કરી છે। અમારા આ પેઇન્ટ્સમાં પણ 3 વર્ષ, 5 વર્ષ અને 7 વર્ષની ગેરંટી આપવામાં આવે છે। અમારા કલરનું પેકિંગ 1, 4, 10 અને 20 લીટરમાં ઉપલબ્ધ છે। આવતા દિવસોમાં અમારા પેઇન્ટ્સનું ભારતની બહાર વિદેશોમાં પણ વેચાણ કરવાનું નેટવર્ક ગોઠવવામાં આવી રહ્યું છે। વિદેશોમાંથી પણ અમોને અત્યારથી જ ઇન્ક્વાયરી મળી રહી છે, જેનું અમોને ગર્વ છે। બિલ્ડિંગ લાઇનના અનુભવી લોકોએ પણ અમારી આ કલરની પ્રોડક્ટને આવકારી તો છે જ, પરંતુ સાથે સાથે આ પ્રોડક્ટમાં રહેલ પોઝિટિવ લક્ષણોની પણ વાત કરી છે, જેનો અમોને આનંદ છે। આ તકે મધુભાઈ પટેલે કહ્યું હતું કે આ પેઇન્ટ્સ તૈયાર કરવામાં અમોએ જે પ્રમાણે મહેનત કરી છે તે રંગ લાવી છે। વધુમાં મધુભાઈ પટેલે ઉમેર્યું હતું કે અત્યારે જામનગરથી અમોએ વેચાણની શરૂઆત કરી છે, પરંતુ ટૂંકા સમયમાં જ સમગ્ર ભારતભરમાં પેસીફ્લોરા બ્રાન્ડ ફેલાઈ જશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે પેસીફ્લોરા કંપનીના સ્ટોલમાં જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલીયા દ્વારા એમડી પાર્થિક પટેલની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી। આ મુલાકાતના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે। આજે અમે લોકો પ્રદર્શન ગ્રાઉન્ડ ઉપર આવ્યા છે, ખાસ કરીને છેલ્લા 2 દિવસથી અહીં એક મોટો એક્ઝિબિશન ચાલી રહ્યો છે, પ્રોપર્ટી શો ચાલી રહ્યો છે। એની અંદર ઘણી અહીં પ્રોડક્ટનો સ્ટોલ જોવા મળે છે અને ખાસ કરીને જામનગર માટે ગૌરવની વાત એવી છે કે પેસીફ્લોરા કે જે વોટર બેઝ પેઇન્ટ બનાવે છે અને ખાસ કરીને જામનગરની જ કંપની છે। લગભગ હમણાં તો ટૂંક સમયમાં જ શરૂ કર્યું છે, પણ દિવસે દિવસે એની માગ વધી છે। એના જે ઓનર છે એવા મધુભાઈ પટેલ કે જે આમ તો સામાન્ય રીતે લગભગ આ નામથી લોકો જાણીતા હોય, અને ખાસ કરીને આપણે એની જો વાત કરીએ, ઓળખાણની વાત કરીએ તો જે આપણા ભાગવત કથાકાર છે એવા જિજ્ઞેશ દાદાની પણ કથા એ વારંવાર લઈ આવે છે જામનગર ખાતે અને શ્રોતાઓને આનંદ પણ કરાવે છે। અને ખાસ કરીને એ ગિરુ બાપુની વાત કરીએ, શિવ કથાના જે મુખ્ય વક્તા છે, તો એમના પણ એને પૂરો શ્રદ્ધા અને વિશ્વાસ છે, એટલે વારંવાર ગિરુ બાપુની પણ કથા લઈ આવે છે અને એ પોતે પોતાના સ્વયં ખર્ચે કોઈ જેટલો ફંડ ફાળો ઉઘરાયા વગર પોતાના ખર્ચે આ બધી વ્યવસ્થા ઊભી કરે છે અને જામનગરના લોકોને આ બધું લાભ આપે છે। પણ જામનગરના લોકોની એ પણ ચિંતા છે, કારણ કે એ કન્સ્ટ્રક્શન બિઝનેસ સાથે છેલ્લા ઘણા વર્ષોથી આ બાબતના પરિચિત છે, એટલે કે એનો અનુભવ બેવડો છે। એમાં એને વોટર બેઝ પેઇન્ટ બનાવવાનો વિચાર આવ્યો છે અને વોટર બેઝ પેઇન્ટ એવું કે લગભગ ઇન્ડિયામાં હમણાં આવતા દિવસોમાં માગ વધી જશે અને એમના જે પુત્ર છે એટલે કે એમના સન છે એવા પાર્થિકભાઈ મધુભાઈ પટેલે આ જવાબદારી લીધી છે। આ કંપનીના એમડી તરીકે એની જવાબદારી સ્વીકારે છે ને આ જે કંઈ વોટર બેઝ પેઇન્ટ છે પેસીફ્લોરા, એનું નામ છે, ટ્રેડમાર્ક પ્રોડક્ટ છે અને
લગભગ લોકોએ જામનગરના જે મુખ્ય બિલ્ડરો છે એને આ પ્રોડક્ટનો યુઝ કર્યા પછી એટલી બધી પ્રશંસા કરી છે કે આવી પેન્ટ તો જે કોર્પોરેટ લેવલ અત્યારે કાર્યરત છે એમાં પણ આ બાબતનું રિઝલ્ટ નથી મળતું અને એ લોકો આ બધી પ્રોડક્ટ લેવાથી પ્રભાવિત છે અને ઘણી જે પ્રીમિયમ ક્વોલિટી હોય છે એ પ્રીમિયમ ક્વોલિટી પણ આ પેસીફ્લોરાની અંદર જોવા મળે છે. તો આપણી સાથે પાર્થિકભાઈ મધુભાઈ પટેલ કે જે આ કંપનીના એમડી છે આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછશું કે સાહેબ તમે અહીંયા સ્ટોલ કર્યો છે અને ખાસ કરીને વોટર બેઝ પેન્ટ બનાવવાનો વિચાર, પ્રોડક્ટ કરવાનો વિચાર કે એનું ઉત્પાદન કરવાનો વિચાર કેમ આવ્યો? અમે લોકો જે આ નવી પ્રોડક્ટ બનાવી છે, જે અમે ગાયના છાણનો અર્ક બનાવીએ અને એમાંથી અમે કલર બનાવીએ છીએ. અત્યારે નરેન્દ્ર મોદી સાહેબ અને નીતિન ગડકરી સાહેબે જે રીતના પ્રાકૃતિક પેઇન્ટની જે વાત કરી છે, કેમ્પેનિંગ કર્યું છે, એમાંથી અમને વિચાર આવ્યો કે શું આપણે પણ આવો કલર બનાવીએ કે જેને લીધે લોકોને એનો આપણને પ્રોત્સાહિત થાય, ગૌશાળાને લાભ મળે અને એવો કલર બનાવીએ જેને લીધે શરીરને કોઈ હાનિકારક ના હોય. અમારો કલર અમે ગાયના છાણમાંથી બનાવીએ છીએ, એનો અર્ક બનાવીએ છીએ, એની રિફાઇનિંગ કરીને પ્રોસેસ કરીને અને એ અમે કલરમાં નાખીએ છીએ અને જેને લીધે જેમ દૂધની અંદર કેસર ભળવાથી એની પ્રકૃતિ ચેન્જ થાય છે, એ જ રીતે અમે આની અંદર અમે ગાયના છાણનો અર્ક નાખવાથી એની પ્રકૃતિ ચેન્જ થાય છે અને અમારો કલર જે છે એમાં કોઈ પણ દુર્ગંધ નથી આવતી. અમારામાં લીડ જે હાનિકારક તત્વો છે અમુક એ પણ નથી આવતા. એન્ટી બેક્ટેરિયા, એન્ટી ફંગલ કશું જ નથી આવતું અને લોકલ ફોર વોકલ જે રીતે સાહેબનું વિઝન અને અમારા જેવા નાના એન્ટરપ્રેન્યુઅર કે જે અત્યારે દેશનું એન્ટરપ્રિન્યોરશિપ લેવા માંગે છે એના માટે અમે એક સાહસ કરી રહ્યા છીએ. ખાસ કરીને વોટરપ્રૂફ જે આપણે અત્યારે પેન્ટ જોઈએ છે માર્કેટમાં અને ખાસ કરીને જે દિવાલમાં લગાડવાનો કલર હોય છે, તો એમાં આમાં આ કલરમાં શું ડિફરન્સ લાગે છે? તો ક્વોલિટી વાઇઝ જોવા જઈએ તો બધું સેમ જ હોય. કોઈ પણ વસ્તુ હોય એની અંદર શું નાખવામાં આવે છે એ મહત્ત્વનું છે. અમે અમારી જે પણ કાંઈ પ્રોડક્ટ છે એ બધી રાજ્ય કક્ષાની જે કાંઈ લેબોરેટરીની અંદર અમે અમારો સેમ્પલ મોકલેલા છે અને ત્યાં અમારા સેમ્પલ પાસ થયેલા છે. જેમ કે વોશેબિલિટી, પછી હાઇડિંગ, કવરિંગ, પછી કલર સ્પ્રેડ ના થવો, બધી જગ્યાએ અમારા સેમ્પલ મોકલેલા છે અને એમાં અમે લોકો પાસ થઈ ગયા છે. અને મેન અમારો ઉદ્દેશ એ છે કે ગાયના છાણ જે અમૃત જેવું છે એનો આપણે વધારેમાં વધારે યુઝ કરીએ અને એમાંથી આપણે નવી પ્રોડક્ટ બનાવીએ અને માણસને પીરસાવીએ. ખાસ કરીને પેસીફ્લોરા જે આપણો વોટર બેઝ પેન્ટ છે એ સાહેબ તમે નવરાત્રિ શરૂ કર્યો છે, તો જામનગર લેવલે પણ તમે એનું આઉટલેટ પણ શરૂ કર્યો છે અને ખાસ કરીને એમાં માગ કેવી કરી છે? અમે નવરાત્રિમાં આ પેન્ટ બનાવવાનું શરૂઆત કરી છે અને અમારી શરૂઆતની અંદર જ આની ધીમે ધીમે ડિમાન્ડ વધતી ગઈ છે. અમારું પહેલું આઉટલેટ લાલપુર રોડ ઉપર મારું કંસારા હોલની સામે છે અને બધા બિલ્ડર્સનો અને સપોર્ટ અને એ લોકોના ફીડબેક એટલા પોઝિટિવ આવ્યા છે કે જે અત્યારે માર્કેટની અંદર બધા પેન્ટ ચાલી રહ્યા છે એની કમ્પેરમાં સારા અમને રિઝલ્ટ એ લોકોએ અમને આપ્યા છે કે નહીં, તમારી ક્વોલિટીમાં કોઈ જાતનો અમને વાંધો આવ્યો નથી. અને ખાસ કરીને એ જે માર્કેટની અંદર જે અત્યારે વેચાય છે જે બ્રાન્ડેડ કંપનીના, તો એમાં આમાં શું ફેરફાર લાગે છે અને એમાં ગ્રાહકોનો ફાયદો શું થાય? અમારો કલર અમે વિશેષતા એ છે, અમારું કવરેજ જે ગણાય એ 15% જો અમે લોકો પ્લસ આવે છે એવું અમે જે રીતે મેઝરમેન્ટ કર્યું એમાં એ એવું છે. બીજું અમે લોકલ છીએ એટલે અમારો જે રેટ છે એ બધી બ્રાન્ડેડ કંપની કરતાં ઓછો છે. ક્વોલિટી સેમ, રાઈટ, જે બધા પેરામીટર્સમાં અમે લોકો ઓકે છે. એટલે ઓલ ઓવર જોઈએ તો કસ્ટમરને 25%નું ડિસ્કાઉન્ટ કયો કે રાહત કયો મળશે. એટલે ક્વોલિટીમાં નો કોમ્પ્રોમાઇઝ અને સાથે સાથે કસ્ટમરને કઈ રીતના બેનિફિટ મળે એ અમારું વિઝન છે અને ગાયને વધુ ને વધુ આ બધી પ્રોડક્ટનું યુઝ થાય એ અમારી એક ફ્યુચરનું પ્લાનિંગ છે. ખાસ કરીને ધારો કે ઘરની અંદરની દિવાલમાં અને બહારની દિવાલમાં પણ આ કલરનો યુઝ કરી શકે છે? યસ, અમે બધી રેન્જ બનાવી છે. ઇન્ટિરિયર પ્રાઇમર, ઇન્ટિરિયર એક્સટિરિયર પ્રાઇમર, ડિસ્ટેમ્પર, ઇન્ટિરિયર ઇમલ્સન, એક્સટિરિયર ઇમલ્સન, બધી રેન્જ છે. અલગ અલગ ભાવમાં, અલગ અલગ રેન્જમાં, અલગ અલગ લાઈફમાં તમે કોઈ પણ જગ્યાએ વાપરી શકશો. તમારે ક્યારેય પણ મારી ક્વોલિટી ચેક કરવી હોય તો તમે મારી આઉટલેટ પણ જઈ શકશો, ડાયરેક્ટ ફોન પણ કરી શકશો. અને ખાસ કરીને આની અંદર ધારો કે અમુક જે કંપનીઓ છે અમુક વર્ષની ગેરંટી વોરંટી પણ આપે છે, તો એ બાબતનું પણ આમાં લોકોને લાભ મળે છે? અમે અમારી બધી રેન્જ એવી રીતના બનાવી છે કે 3 વર્ષની ગેરંટીવાળું, 5 વર્ષની ગેરંટી, 7 વર્ષની ગેરંટી, બધી રેન્જ અમે ડેવલપ કરેલી જ છે. અને એ પણ અમે જે લેબોરેટરીની અંદર જે મિનિમમ જે થવું જોઈએ ટેસ્ટિંગ એમાં અમે કરેલું છે કે મેઇન તો વોશેબિલિટી, એ કલર ધોવાઈ ના જવો, કલર સ્પ્રેડ ન થઈ જવો, એ બધી જગ્યાએ અમે સેમ્પલ મારેલા છે. એવું નથી કે ગાયના છાણમાં ડાયરેક્ટ કલર બનાવીને માણસને આપી દેવો, એવું નહીં. બધી રીતના અમે પહેલાં 8 થી 6 મહિના સુધી અમે R&D કર્યું અને
જે પણ કાંઈ પેરામીટર્સ છે ગવર્મેન્ટના લેબોરેટરીના એ બધા અમે ફૂલફિલ કરી અને પછી માર્કેટમાં આવ્યા છીએ. સાહેબ આવતા દિવસોમાં ધારો કે તમે અત્યારે જામનગરની અંદર તો સર થઈ ગયા છો, તો આવતા દિવસોમાં તમે તો હવે સ્ટેટ લેવલે જવું છે, નેશનલ લેવલે જવું છે, એમાં તમે સર થવા માગો છો? હા, અમારું અત્યારે ઇનિશિયલી જામનગર લેવલે જ છે. હવે ધીમે ધીમે જેમ જેમ પ્રોગ્રેસ કરતા જઈએ છીએ. હવે ગુજરાત, ઇન્ડિયા અને એક્સપોર્ટની પણ અમારી પાસે ઓલરેડી રિક્વાયરમેન્ટ છે જ કે તમે આવું બનાવીને આપો, કારણ કે બહારના દેશની અંદર હજી આ જે ગાયના છાણમાંથી જે કલર બને છે એ કોઈને ખબર નથી. અમારા ઘણા બધા રિલેટિવ્સ બહાર રહે છે કે એને આપણે કહીએ કે અમે આવું બનાવીએ, કે એ બધા એમ કે શું આવું બને છે? એટલે ત્યારથી અમે વિચાર્યું કે જો ઇન્ડિયાની અંદર પોસિબલ છે તો બહાર કેમ નથી. એટલે અમે આને ઓલ ઓવર વર્લ્ડની અંદર લઈ જવા માંગીએ છીએ. આપ મિકેનિકલ એન્જિનિયર છો અને આ રીતનું તમે જે પ્રમાણે કહો છો એ તો કઈ રીતનું આમાં આ બાબતની પ્રોસેસ કરવામાં આવે છે તે કે આ રીતે વોટર બેઝ પેન્ટ બને છે? હું બેઝિકલી મિકેનિકલ એન્જિનિયર છું અને પપ્પા મારા સિવિલ એન્જિનિયર છે, જે ઘણા વર્ષોથી આની અંદર જોડાયેલા છે. એટલે પપ્પાનું સિવિલ એન્જિનિયરિંગ અને મારું મિકેનિકલ માઇન્ડ બંનેનું ભેગું થઈ અને આ આખી પ્રોડક્ટ અમે ડેવલપ કરી છે. સાહેબ, તો ધારો કે જે લોકોને ધારો કે કોઈને બંગલો કે ટેનામેન્ટ અથવા એપાર્ટમેન્ટ બિલ્ડરોની વાત કરીએ તો એવા લોકોને તમારું ઓઇલ પેન્ટ જોતું હોય અથવા તો તમારું જે વર્કઆઉટ કરેલું છે, કારણ કે હવે લોકો તમારી પાસે પ્રૂફ પણ માગશે, સેમ્પલ પણ દેવું પડશે, તો કઈ રીતે વ્યવસ્થા છે? અમારી પાસે અમારું જે આઉટલેટ છે લાલપુર રોડ ઉપર મારું કંસારા હોલની સામે, ત્યાં પણ મને મળી શકે છે. અથવા તો મારો જે પર્સનલ નંબર છે 9725007511, મને ડાયરેક્ટ કોન્ટેક્ટ પણ કરી શકશે. એને બધા પ્રૂફ, એને સેમ્પલ, જે પણ કાંઈ જોતું હશે એ બધું અવેલેબલ છે. મારી ફેક્ટરી પણ આવી શકો છો, વિઝિટ કરી શકો છો, અને મારા આઉટલેટ પણ તમે આવી શકો છો. અને તમારે જે પણ કાંઈ રિક્વાયરમેન્ટ હશે અમે પૂરેપૂરી ખાતરી છે કે અમે તમારી રિક્વાયરમેન્ટને 100% પૂરી કરશું, અને એ પણ વિશ્વાસ સાથે. પેસીફોરા વોટર બેઝ લગાડવામાં અને સામાન્ય જે બીજી કંપનીઓ છે એમાં શું ડિફરન્સ શું લાગે છે? ડિફરન્સ અમને વધારે જે માણસનો જે કલર લગાડે છે પેઇન્ટર્સ, એ લોકોનું કેવું એવું છે તમારામાં અમને વધારે હાઇડિંગ કવરિંગ જે મળે છે એ બહુ સારું મળે છે કમ્પેર ટુ અધર. અને મેઇન કે જે પ્રાઇસ, અત્યારે મેઇન શું હોય છે પ્રાઇસ હોય છે. પ્રાઇસ અમે લોકલ છીએ એટલે અમારા બીજા કરતાં અમારો પ્રાઇસ ઓછો છે, જેની લીધે ડાયરેક્ટલી કસ્ટમરને બેનિફિટ્સ મળે છે. એવું જે બધા યુઝ કર્યો છે અમારો કલર, એના આ રિવ્યૂ છે. ખાસ કરીને જે આપણો પેસિવ ફ્લોરા જે છે એમાં આમ ખાસિયત શું લાગે છે તમને કલરમાં? અમારી ખાસિયત એ છે, સૌથી પહેલાં તો અમારા કલરની અંદર પ્રાઇમરમાં પણ દુર્ગંધ નથી આવતી. ખાસ અમારો કલર પ્રાઇમર પણ તમે મારશો તો તમને કલર જેવું ફીલ આવશે. જે બીજા કંપનીઓની અંદર પ્રાઇમર માર્યો છે અને મારો પ્રાઇમર મારો, એમાં તમને ડાયરેક્ટ ત્યાં જ તમને જોવા મળશે. બાકી તો મારી ઘણી બધી રેન્જ છે, અલગ અલગ રેટમાં, અલગ અલગ MRPમાં. તો બધી અલગ અલગ પ્રોડક્ટ્સમાં બનાવું છું, બધી અલગ અલગ શું કહેવાય લાઈફ પ્રમાણેની. ખાસ કરીને લેબોરેટરી પણ માન્યતાવાળો છે? હા, મારી ખુદની ઇનહાઉસ લેબોરેટરી પણ છે. ત્યાં પણ અમે લોકો ચેક કરીએ છીએ pH ને જે XYZ જે પણ કાંઈ ટેરામીટર છે. એ સિવાય જે ગવર્મેન્ટની એની એપ્રુવડ લેબોરેટરી, NABL એપ્રુવડ લેબોરેટરી છે, ત્યાં પણ અમે અમારા સેમ્પલ્સ મોકલેલા છે. ત્યાં પણ અમે લોકોએ બધું ચેક કર્યું છે કે જેને લીધે આપણે કોઈને કલર આપ્યા પછી મેઇન તો વોશ ન થઈ જવો જોઈએ કલર, અને કલર ઝાંખો ના પડવો જોઈએ. એના માટે જે કાંઈ પણ પેરામીટર્સ રાખવા પડે એ અમે રાખેલા છે, અને મેક્સિમમ આઉટપુટ મળે એ જ અમારે જોવાનું છે. ખાસ કરીને પર્યાવરણની વાત કરીએ તો એમાં પણ લાભદાયી છે? હા, પર્યાવરણ માટે લાભદાયી છે. અમે આમાં કોઈ એવું કેમિકલ નથી કે જે પર્યાવરણને હાનિકારક પહોંચે. ખાસ કરીને હું એમ વાત કરું કે અમે હમણાં એક પ્રોડક્ટ એવી પણ ડેવલપ કરી છે કે જેમાં સાવ ઓછું હેવી મેટલ્સ કહેવાય એ પણ છે, અને માણસે ખાઈને પણ ટ્રાય કરેલી છે, જે આમાં અત્યારે R&D વિભાગની અંદર ચાલે છે. કારણ કે નાના છોકરાઓ જ્યારે ઘરની અંદર હોય એને કલર આમ કરે અને એના મોઢામાં જાય, અને કોઈ એનિમલ્સ ઘરમાં રહેતા હોય એ એના નાકથી એને ખંખોરે અને એ કલર એના પેટમાં જાય અને ગડબડ થાય. અમે એવો પણ એક પેન ડેવલપ કરી રહ્યા છીએ કે જે ભૂલથી એના પેટમાં જાય તો એને કાંઈ નુકસાન ન જવું જોઈએ. એ અમારું તો R&D પ્રોસેસમાં ચાલુ છે. અને ફૂગ રહિત અને બેક્ટેરિયા રહિત પણ છે? હા, એ ફૂગ રહિત અને બેક્ટેરિયા રહિત છે, કારણ કે જે રીતના અમે બનાવીએ છીએ રાઈટ, અને એ રીતના અમે જોઈએ છીએ તો આમાં એન્ટીબેક્ટેરિયા અને એક્ટિવ ફૂગ રહિત જ છે બધું. સાહેબ, આને જે પ્રમાણે પેકિંગની વાત આવે તો પેકિંગ કેટલા પ્રકારમાં મળતો હશે? આમાં પ્રાઇમર જે છે, પ્રાઇમર અને ઇમલ્શન, જેમાં 1 લીટર, 4 લીટર, 10 લીટર અને 20 લીટર, અને ડિસ્ટેમ્બરમાં 2 કિલો, 5 કિલો, 10 કિલો અને 20 કિલોનું પેકિંગ અવેલેબલ છે અમારા આઉટલેટ ઉપર.
તમે ગમે ત્યારે મુલાકાત લઈ શકો છો અને ત્યાંથી તમે એના સેમ્પલ પણ લઈ શકો છો. એટલે આ તમે જોયું કે જામનગરનું ગૌરવ કહી શકાય એવો સુંદર વિચારીને આવ્યો છે પેસી ફ્લોરા જે વોટર બેઝ બેન્ટ બનાવવાનો, અને ખાસ કરીને દિવસે દિવસે આમાં વધી છે કારણ કે સફળતા થઈ ગયો છે અને અમુક જામનગરના જે બ્રાન્ડેડ બિલ્ડરો છે એ પોતાના યુનિટની અંદર આ કલર યુઝ કર્યો છે અને એમાં પણ એ લોકોએ પ્રશંસા વ્યક્ત કરી છે. એવા પાર્થિકભાઈ મધુભાઈ પટેલ હતા અને એમડી છે આખા કંપનીના, અને એ આવતા દિવસોમાં જામનગરનું ગૌરવ બનશે એ પણ નક્કી છે. અને દિવસે દિવસે આ કલર જેમ જેમ માઉસ ટુ માઉસ પબ્લિસિટી થતી જશે, જેમ જેમ આ કલરનો યુઝ થતો જશે, એવી રીતે જે પ્રમાણે કોર્પોરેટ લેવલે જે બ્રાન્ડ છે એ પ્રમાણે આ પેસી ફ્લોરા બ્રાન્ડ પણ આપને નામ સાંભળવા મળશે એ નક્કી છે.